વાગડ લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બ્રેકિંગ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર, મારું નામ ડોક્ટર કાયનાત અંસારી આતા છે, પ્રમુખ પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી। આજે અમે રાપર મધ્ય આવ્યા છીએ અને આ પત્રકાર પરિષદને એડ્રેસ કરીએ છીએ કેમ કે અહીંયા અમે બહુ મજબૂતીથી બધા કેન્ડિડેટ્સ ઉતારવાના છીએ અને આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ અમે બહુ મજબૂતીથી જીતવાની દાવેદારી કરીએ છીએ। મારી સાથે શરીફભાઈ સમેજા છે, આડેસર તાલુકા પંચાયતના દાવેદાર છે, મહેશ બાવાજી છે, એ ભીમાસર જિલ્લા પંચાયતના દાવેદાર છે। અમારી ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે અને આજે જે એક મુદ્દો મને ખાસ વાત કરવાની હતી એ છે કે ભાજપ જે છે એટલી ડરી ગઈ છે કે એ લોકો અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પકડીને જેલમાં નાખે છે, અમારા કાર્યકર્તાઓને પકડીને જેલમાં નાખે છે। આ આટલી જે ભાજપની જે પરિસ્થિતિ ખરાબ છે એના માટે મને બહુ લાગણી પણ છે એ લોકોની સાથે કે તમે કામ કર્યું નથી તો તમને આ બીક હોવી જોઈએ અને એટલે તમે આ બધું કરી રહ્યા છો। પણ હું આ કહેવા માંગુ છું કે આ બધું થવા છતાંય અમે બહુ મજબૂતીથી આ ચૂંટણી લડશું ને જીતશું। જનતા અમારી સાથે છે, બધા જેટલા 165 ઉમેદવારોને જેલમાં નાખી દો તો પણ કંઈ વાંધો નહીં, જનતા ઝાડુને મત આપીને જીતાડશે એવી અમારી લાગણી છે અને એવી જ અમારી જનતાને પણ આહવાન છે કે અમે તમારા માટે 100 વખત જેલમાં જવા તૈયાર છીએ પણ તમે આ વખતે બદલાવની લહેર લાવજો। થેન્ક યુ। પત્રકાર મિત્રો, તમામ મહાનુભાવો, આપનું દિલથી હાર્દિક સ્વાગત છે। હું છું એડવોકેટ એન્ડ એન્જિનિયર શરીફ સમેજા। મિત્રો, હાલમાં આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં આડેસરમાં રાપર તાલુકાની પંચાયતની સીટ ઉપરથી મને આમ આદમી પાર્ટી દ્વારા ડૉક્ટર કાયનાતબેન અંસારી અને આમ આદમી પાર્ટી તરફથી દાવેદારી કરવાનો મોકો મળ્યો છે। ત્યારે હું ખરા અર્થમાં આ સૌનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયમાં જીતીને પ્રજાની વચ્ચે આવીને સૌનું સારું સહકાર થાય અને સારું એવું કામ કરીશ અને જનતા ઉપર ખરો વિશ્વાસ ઉતારીશ। થેન્ક યુ। અને આજે જ્યારે આમ આદમી પાર્ટીએ અમારા પર જે વિશ્વાસ મૂકીને અમને જે અત્યારે મને ભીમાસર જિલ્લા પંચાયતની ટિકિટ આપી છે અને હું આજે અહીંયાથી ભીમાસર સીટ ઉપરથી લડી રહ્યો છું, તો અમારા જીતવા પછીના અમે ક્યાંક ને ક્યાંક બધા લોકોને મદદ થશું એવી બાધ્યદારી પણ અમે આપીએ છીએ અને અમારી જે પણ લડત છે એ ભાજપને ક્યાંક ને ક્યાંક ગામના લોકો પણ અત્યારે અમારી સાથે લડવા માટે થઈને તૈયારી નોંધાવી છે। અમે ખૂબ જીતશું એવું અમને લાગી રહ્યું છે અને જે આમ આદમી પાર્ટી પરિવારે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ અર્થમાં અમે સાચા ઉતરીશું એવું હું કહું છું। વસ્તુ જય ભારત।